નમસ્કાર. ચાલો આજે વાત કરીએ ભારતના ભવ્ય વારસાની. આપણે એની સમૃદ્ધ પરંપરાને સમજવાની કોશિશ કરીશું. પણ એક વાત કહું, આ કહાણી છે ને, એ ખાલી આંકડાઓની નથી. એનાથી ઘણું વધારે, ઘણું ઊંડું છે. તો આ વારસાને સમજવા માટે શરૂઆત ક્યાંથી કરવી? મને લાગે છે કે સૌથી પહેલાં આપણે વિશ્વના નકશા પર ભારતને જોવું પડશે. ખરું ને? કારણ કે કોઈપણ સંસ્કૃતિનો વારસો એની ભૂમિ સાથે જોડાયેલો હોય છે. તો સૌથી પહેલી વાત સાઇઝની. વિસ્તારની દૃષ્ટિએ ભારત દુનિયાનો 7મો સૌથી મોટો દેશ છે. હવે જરા વિચારો, એક જ દેશ અને એમાં શું નથી? એક તરફ હિમાલયના બરફથી ઢંકાયેલા પહાડો, તો બીજી તરફ દક્ષિણના ગરમ દરિયા કિનારા. આટલી બધી ભૌગોલિક વિવિધતા, આ જ તો છે એ અનોખા વારસાનો પાયો. પણ વાત અહીં અટકતી નથી. આટલી વિશાળ જમીન પર રહે છે કોણ? દુનિયાની બીજા નંબરની સૌથી મોટી વસ્તી. હવે આ ખાલી એક નંબર નથી, બરાબર? આ તો અબજો લોકોની કહાણીઓ છે, એમની પરંપરાઓ છે, એમની જીવનશૈલી છે. આ બધું ભેગું મળીને એક ધબકતો સંગમ બનાવે છે. ઓકે, તો આપણે જોયું કે ભારત વિસ્તારમાં કેટલો મોટો છે અને વસ્તીમાં પણ. પણ આ મોટા મોટા આંકડાઓની પાછળ ભારતની અસલી ઓળખ શું છે? એનો આત્મા શું છે? આ સવાલ જ ખરેખર મહત્વનો છે. અને એનો જવાબ જ આપણને આપણા વારસાના મૂળ સુધી લઈ જશે. તો ચાલો હવે સીધા જ જઈએ વારસાના હાર્દ પર. આટલી બધી વિવિધતાનું કેન્દ્ર શું છે? ચાલો એને જ સમજીએ. એ સવાલનો જવાબ આ એક જ વાક્યમાં સમાયેલો છે: સમન્વયકારી સંસ્કૃતિનું સર્જન. હવે આનો મતલબ શું? બહુ અઘરો શબ્દ લાગે છે, પણ છે એકદમ સિમ્પલ. વિચારો કે ભારત એક મોટું વાસણ છે. સદીઓથી એમાં અલગ અલગ સંસ્કૃતિઓ, અલગ અલગ વિચારો આવતા ગયા, એકબીજામાં ભળતા ગયા, અને આ બધાના મિશ્રણથી એક એવી નવી, એક એવી અનોખી વાનગી બની જે બીજે ક્યાંય ન મળે. અને બસ આ જ વાત આપણને સમજાવે છે કે ભારતની વિશાળતા ફક્ત એના નકશા પર નથી, એના કિલોમીટરમાં નથી. એની ખરી વિશાળતા તો એની સંસ્કૃતિમાં છે. દરેક નવી વસ્તુને અપનાવી લેવાની, એને પોતાની બનાવી લેવાની, અને એમાંથી કંઈક એકદમ નવું અને સુંદર બનાવવાની જે ક્ષમતા છે, એ જ તો ભારતનો સાચો વારસો છે. નમસ્કાર. ચાલો આજે આપણે ભારતના એ ભવ્ય વારસાની વાત કરીએ, જેની ગાથા ખૂબ જ અનોખી અને વૈવિધ્યસભર છે. તો શરૂઆત ક્યાંથી કરીશું? ચલો સૌથી પહેલાં તો એ જ સમજી લઈએ કે આ વારસો એટલે કે હેરિટેજ છે શું ચીજ? એનો અસલી મતલબ શું થાય? જો ભારતના વારસાને સમજવો હોય તો એના બે મુખ્ય ભાગ છે. આમ તો બંને અલગ છે, પણ એકબીજા સાથે ઊંડાણથી જોડાયેલા છે. પહેલો છે પ્રાકૃતિક વારસો, એટલે કે જે કુદરતે આપણને ભેટમાં આપ્યું છે. અને બીજો છે સાંસ્કૃતિક વારસો, જે માનવીએ એટલે કે આપણે સૌએ પોતાની મહેનત અને કલ્પના શક્તિથી બનાવ્યો છે. તો સૌથી પહેલાં આપણે એ વારસાની વાત કરીએ જે આપણને સીધો કુદરત પાસેથી મળ્યો છે. એક એવી ભેટ જેણે સદીઓથી, હજારો વર્ષોથી આ જમીનને અને અહીંના લોકોને ઘડ્યા છે. બસ ખાલી એકવાર વિચારો. એક બાજુ આકાશને આમતા હિમાલયના બરફથી ઢંકાયેલા શિખરો, અને બીજી બાજુ જાણે જીવંત હોય એવા ગાઢ જંગલો. આ જે વિશાળ ભૌગોલિક વિવિધતા છે ને, એ જ તો આપણા પ્રાકૃતિક વારસાનો પાયો છે. અને આ વારસાનું સૌથી જીવંત પાસું કયું ખબર છે? આપણી નદીઓ. સિંધુ હોય, ગંગા હોય કે પછી નર્મદા, આ બધી નદીઓ આપણા માટે ખાલી પાણીનો સ્ત્રોત નથી. આપણે એમને લોકમાતા કહીએ છીએ, એટલે કે લોકોની માતા. અને સાચું જ છે. ક્યારે વિચાર્યું છે કે દુનિયાની મોટી મોટી સંસ્કૃતિઓ હંમેશા નદી કિનારે જ કેમ પાંગરી? અને પ્રકૃતિ માટેનો આ લગાવ ખાલી નદીઓ સુધી જ નથી અટકતો. એ તો વનસ્પતિ જગતમાં પણ એટલો જ ઊંડો ઉતરેલો છે. આપણે ત્યાં વડ અને પીપળા જેવા વૃક્ષોને પૂજવામાં આવે છે. અને બીજી તરફ તુલસી, હરડે અને લીમડા જેવી વનસ્પતિઓ તો આપણા રોજિંદા જીવન અને સ્વાસ્થ્યનો એક ભાગ બની ગઈ છે. બધું એકબીજા સાથે જોડાયેલું છે. અને વાત જ્યારે પ્રાકૃતિક વારસાની થતી હોય, ત્યારે વન્યજીવનને કેવી રીતે ભૂલી શકાય? અને એમાં પણ એશિયાટિક લાયન, એટલે કે એશિયાઈ સિંહ. આખી દુનિયામાં એ ફક્ત અને ફક્ત ગુજરાતના ગીરના જંગલોમાં જ જોવા મળે છે. આ તો આપણા પ્રાકૃતિક વારસાનું જીવંત પ્રતીક છે, આપણું ગૌરવ છે. તો આ તો થઈ કુદરતની અદ્ભુત ભેટની વાત.
પણ હવે સવાલ એ છે કે આ કુદરતી કેનવસ પર માણસે પોતાની બુદ્ધિ અને કળાથી કેવા રંગો પૂર્યા? ચાલો હવે એ જોઈએ. તો સાંસ્કૃતિક વારસો એટલે શું? સીધી અને સરળ ભાષામાં કહીએ તો એ બધું જ જે માણસે બનાવ્યું અને આવનારી પેઢીઓ માટે છોડતો ગયો. એ પછી કોઈ કલાકૃતિ હોય, કોઈ પરંપરા હોય કે પછી જ્ઞાનનો કોઈ ખજાનો હોય. આ એ વારસો છે જે પેઢી દર પેઢી આપણને મળતો રહે છે. અને ભારતમાં માનવસર્જિત વારસાની આ કહાણી ક્યાંથી શરૂ થાય છે ખબર છે? છેક સિંધુ ખીણની સંસ્કૃતિથી, જે દુનિયાની સૌથી જૂની અને સૌથી વિકસિત શહેરી સંસ્કૃતિઓમાંની એક ગણાય છે. ત્યાં ખોદકામમાંથી જે કલાકૃતિઓ મળી છે ને, એ તો આજે પણ આપણને વિચારતા કરી દે છે. જેમ કે આ દાઢીવાળા પુરુષનું શિલ્પ, એના ચહેરા પરના ગંભીર ભાવ જુઓ, કેટલું જીવંત લાગે છે. અને એ જ રીતે આ નર્તકીની ફેમસ કાંસ્ય પ્રતિમા. જરા વિચારો તો, આજથી લગભગ 5000 વર્ષ પહેલાં પણ ધાતુને ઓગાળીને આવી કલાકૃતિ બનાવવાની ટેકનિક અને કલાની સમજ કેટલી જબરદસ્ત હશે. અને આ કલાનો પ્રવાહ ત્યાં અટક્યો નહીં, એ તો યુગો સુધી વહેતો જ રહ્યો. અને એનું જ પરિણામ છે કે આજે આપણી પાસે ભવ્ય મંદિરો છે, ઝીણવટભરી કોતરણીવાળી મસ્જિદો છે, પહાડો પર અડીખમ ઊભેલા કિલ્લાઓ છે, કેટલાય ઐતિહાસિક સ્મારકોનો એક અદ્ભુત ખજાનો છે. પણ એક મિનિટ, ભારતનો વારસો એટલે ખાલી પથ્થર અને ઇમારતો જ નથી, એ તો જ્ઞાન અને બુદ્ધિનો પણ વારસો છે. એ સમયમાં ગણિત અને ખગોળશાસ્ત્રમાં જે શોધો થઈ, એણે દુનિયાને નવી દિશા આપી. અને હા, વાસ્તુશાસ્ત્રને તો ભૂલી જ ન શકાય. વાસ્તુશાસ્ત્ર એટલે ખાલી મકાન બનાવવાની રીત નથી, એ તો એક એવું વિજ્ઞાન છે જે દિશાઓ, પ્રકૃતિના તત્વો અને ઊર્જાને ધ્યાનમાં રાખીને બનાવેલું છે. એ આપણને શીખવે છે કે બાંધકામ અને પ્રકૃતિ કેવી રીતે એકસાથે સુમેળમાં રહી શકે. અને આ બધી જ જ્ઞાનની શોધોમાં સૌથી મોટી અને ક્રાંતિકારી ભેટ કઈ? શૂન્ય. એટલે કે 0. બસ એક નાનકડો આંકડો, પણ એણે ગણિત અને વિજ્ઞાનની આખી દુનિયાને હંમેશ માટે બદલી નાખી. સાચું કહેજો, શું શૂન્ય વગર આજના કમ્પ્યુટર કે ટેકનોલોજીની કલ્પના પણ કરી શકાય? તો આપણે વારસાના 2 અલગ અલગ પાસા જોયા, એક પ્રાકૃતિક અને બીજો સાંસ્કૃતિક. પણ સવાલ એ છે કે આ બંને શક્તિશાળી પ્રવાહો ભેગા મળીને શું બનાવે છે? એ એકબીજા સાથે જોડાય છે કેવી રીતે? અહીં આપણી સામે એક સંપૂર્ણ ચિત્ર સ્પષ્ટ થાય છે. જુઓ, એક બાજુ હિમાલય અને આપણી લોકમાતા નદીઓ છે જે પ્રકૃતિની દેન છે, તો બીજી બાજુ સિંધુ ખીણની કલાકારી અને શૂન્ય જેવી માનવ બુદ્ધિની અદ્ભુત શોધ છે. જ્યારે આ બંને મળે છે ત્યારે ભારતનો એક અજોડ અને અદ્વિતીય વારસો બને છે. અને આ જ તો એ વારસો છે જે આપણી ઓળખ બનાવે છે, આપણને ગૌરવ અપાવે છે અને આપણને આપણા મૂળિયા સાથે જોડી રાખે છે. એટલે એ સમજવું જરૂરી છે કે આ વારસો ખાલી ભૂતકાળની વાર્તા નથી, એ આપણા વર્તમાનની તાકાત છે અને ભવિષ્ય માટેની પ્રેરણા પણ છે. તો આ બધી વાત પછી એક છેલ્લો પણ સૌથી અગત્યનો સવાલ મનમાં આવે છે. આ જે અદ્ભુત વારસો આપણને મળ્યો છે, એને આવનારી પેઢીઓ માટે સાચવી રાખવાની જવાબદારી ખરેખર કોની છે? નમસ્કાર. આજે આપણે ગુજરાતના ગૌરવશાળી વારસાની એક મજેદાર સફર પર નીકળવાના છીએ. એક એવી સફર જે આપણને એના ઇતિહાસ અને સંસ્કૃતિના છેક મૂળ સુધી લઈ જશે. તો સવાલ એ છે કે આ ગુજરાતના વારસાનું હૃદય, એનો આત્મા શું છે? ચાલો ને આપણે સાથે મળીને એ જાણવાનો પ્રયત્ન કરીએ કે આખરે તો શું છે જે આ ધરતીને આટલી ખાસ અને જીવંત બનાવે છે. જુઓ, ગુજરાતની ઓળખને સમજવી હોય તો એના 2 મુખ્ય પાસા છે. એક બાજુ છે એના પથ્થરો, જેમાં હજારો વર્ષ જૂનો ઇતિહાસ સચવાયેલો છે, અને બીજી બાજુ છે એના લોકોના દિલમાં ધબકતી જીવંત રંગબેરંગી પરંપરાઓ. ચાલો આ બંનેને જરા નજીકથી નિહાળીએ. સારું, તો આપણી સફરની શરૂઆત કરીએ ઇતિહાસથી. ચાલો સમયચક્રને ફેરવીએ અને એ જગ્યાઓ પર પહોંચીએ જ્યાં ગુજરાતના વારસાના મજબૂત પાયા નંખાયા હતા. આપણી પહેલી મંજિલ છે લોથલ. ધોળકા પાસે આવેલું આ સ્થળ એક એવું નામ છે જે આપણને સીધા જ દુનિયાની સૌથી જૂની સંસ્કૃતિઓમાંની એકમાં લઈ જાય છે. એના પડઘા આજે પણ સંભળાય છે. હવે લોથલની ખાસિયત શું હતી ખબર છે? એ ખાલી એક શહેર નહોતું. ના, એ તો એક ધમધમતું આંતરરાષ્ટ્રીય બંદર હતું. જરા વિચારો, અહીં દુનિયાનું સૌથી જૂનું ડોકયાર્ડ હતું. સિંધુ ખીણની સંસ્કૃતિનો વ્યાપાર શેક મેસોપોટેમિયા અને ઇજિપ્ત સુધી અહીંથી જ થતો હતો.
કલ્પના તો કરો, હજારો વર્ષ પહેલાં અહીંયા કેવો માહોલ હશે. સારું, તો લોથલના પ્રાચીન વેપારથી આગળ વધીને હવે આપણે આવીએ છીએ જૂનાગઢ. અહીં એક મહાન સમ્રાટનો એવો સંદેશ છે જે સમયને પણ માત આપે છે. સમ્રાટ અશોકે એક વિશાળ શિલા પર એવા શબ્દો કોતરાવ્યા જે આજે પણ એટલા જ પ્રસ્તુત છે. આ કોઈ સામાન્ય પથ્થર નથી. આ સમ્રાટ અશોકની દૂરદ્રષ્ટિનો જીવતો જાગતો પુરાવો છે. એમણે પોતાના ધર્મ, શાંતિ અને અહિંસાના સિદ્ધાંતોને લોકો સુધી પહોંચાડવા માટે પથ્થર જેવું માધ્યમ પસંદ કર્યું. કેમ? કારણ કે એ જાણતા હતા કે પથ્થર પર લખેલો સંદેશ સદીઓ સુધી ટકી રહેશે. હવે આપણા ઇતિહાસના પ્રવાસમાં આપણે એક એવી જગ્યાએ પહોંચ્યા છીએ જે સ્થાપત્યની એક અજાયબી છે. સૂર્યદેવને સમર્પિત મોઢેરાનું ભવ્ય સૂર્ય મંદિર. જુઓ, મોઢેરાનું સૂર્ય મંદિર ખાલી એની કોતરણી માટે જ પ્રખ્યાત નથી. એ તો એક જબરદસ્ત એન્જિનિયરિંગનો નમૂનો છે. એને એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે કે વર્ષના અમુક ખાસ દિવસોએ સૂર્યનું પહેલું કિરણ સીધું ગર્ભગૃહને પ્રકાશિત કરે. આ શું બતાવે છે? આ માત્ર શ્રદ્ધા નથી, આ તો વિજ્ઞાન અને સ્થાપત્યનો એક અદ્ભુત સંગમ છે. ખરેખર કમાલ છે. તો આ હતા ઇતિહાસના શાંત પણ બોલકા પથ્થરો. પણ હવે આપણે ગુજરાતના જીવંત વારસાના ધબકારા સાંભળવા જઈ રહ્યા છીએ. હા, વાત કરીએ ગુજરાતના પ્રખ્યાત મેળાઓની. ગુજરાત એટલે મેળાની ભૂમિ. અહીં અસંખ્ય મેળા ભરાય છે. પણ આપણે એમાંથી 3 એવા ખાસ મેળાઓ પર નજર કરીશું જે ગુજરાતની સંસ્કૃતિની ખરી ઓળખ કરાવે છે. અહીં જુઓ 2 તદ્દન અલગ દુનિયા. એક બાજુ છે સુરેન્દ્રનગરનો તરણેતરનો મેળો, જ્યાં રંગબેરંગી છત્રીઓ, લોકસંગીત અને ગરબાની એવી રમઝટ જામે કે બસ. આ મેળો ખાસ કરીને આદિવાસી સમુદાયો માટે જીવનસાથી પસંદ કરવાનો ઉત્સવ છે. અને હવે બીજી તરફ જુઓ, જૂનાગઢનો ભવનાથનો મેળો. અહીં માહોલ એકદમ આધ્યાત્મિક હોય છે. ખાસ કરીને નાગા બાવાઓ અને શિવભક્તિમાં ડૂબેલા લોકો માટે આ એક મોટો મેળાવડો છે. એક જગ્યાએ ઉલ્લાસ તો બીજી જગ્યાએ ગહન ભક્તિ. આ જ તો છે ગુજરાતના રંગો. સારું, હવે આપણો ત્રીજો અને છેલ્લો મેળો છે અમદાવાદ પાસેનો વૌઠાનો મેળો. આ મેળો બીજા બધા કરતાં સાવ અલગ છે. એનું કારણ શું છે ખબર છે? પશુઓ, અને એમાં પણ ખાસ કરીને ગધેડા. હા, સાચું સાંભળ્યું. વૌઠાનો મેળો ગુજરાતનો સૌથી મોટો પશુ મેળો ગણાય છે અને એની ખાસ ઓળખ છે ગધેડાનો વેપાર. અહીં હજારોની સંખ્યામાં ગધેડા અને બીજા પશુઓની લેવેચ થાય છે. આ પરંપરા સદીઓથી ચાલી આવે છે અને ગુજરાતના ગ્રામીણ જીવન અને એના અર્થતંત્રનો એક બહુ મહત્વનો ભાગ છે. તો આપણે ઇતિહાસ જોયો, આપણે જીવંત પરંપરાઓ પણ જોઈ, પણ સવાલ એ છે કે આ પ્રાચીન સ્થળો અને આ ધબકતા મેળા, આ બંને મળીને આજની ગુજરાતની ઓળખ કેવી રીતે ઘડે છે? આનો જવાબ કદાચ આ સુંદર વિચારમાં છુપાયેલો છે. ભૂતકાળ કોઈ વિદેશી ધરતી નથી. તે એ માટી છે જેમાંથી વર્તમાન ઉગે છે. એટલે કે ગુજરાતનો વારસો એક અતૂટ દોરા જેવો છે જે એના ભવ્ય ભૂતકાળને એના જીવંત વર્તમાન સાથે જોડી રાખે છે. આને આમ સમજી શકાય. લોથલ અને મોઢેરાના પ્રાચીન પથ્થરો એ મજબૂત પાયો છે અને તરણેતર કે વૌઠા જેવા રંગબેરંગી મેળાઓ એની ઉપર બનેલી ભવ્ય ઇમારત છે. અને આ જ તો ગુજરાતના ગૌરવનો અસલી સાર છે. એક એવી સંસ્કૃતિ જે પોતાના ભૂતકાળનું ખૂબ સન્માન કરે છે અને સાથે જ વર્તમાનને પણ પૂરા જોશથી જીવે છે અને ઉજવે છે. અને આ બધું જોયા પછી એક છેલ્લો સવાલ મનમાં જરૂર આવે કે જે પ્રદેશ પોતાના ભૂતકાળ અને વર્તમાનને આટલી સુંદર રીતે સાંકળી શકે છે, એ પોતાના ભવિષ્યનો રસ્તો કેવી રીતે નક્કી કરશે? વિચારવા જેવી વાત છે, ખરું ને? નમસ્કાર. આજે છે ને આપણે એક એવી ફરજ વિશે વાત કરવાના છીએ જે આપણા સૌની છે. એક સહિયારી જવાબદારી, એક એવી કડી જે આપણા ભૂતકાળને આપણા ભવિષ્ય સાથે જોડે છે. અને એ ફરજ છે આપણા ભવ્ય વારસાના જતનની. જો આ જે વાક્ય છે ને એ ખાલી શબ્દો નથી. ના, એ તો એક આખો માર્ગદર્શક સિદ્ધાંત છે. એમ સમજો કે આપણી સંસ્કૃતિ અને ઇતિહાસ પ્રત્યે જે આપણી કોમન જવાબદારી છે ને એનો પાયો જ અહીંથી નંખાય છે. સાચું કહું તો આ વાક્ય આપણને ખરેખર વિચારતા કરી મૂકે છે કે આ બધામાં આપણો રોલ શું છે. તો આ જે આખો વિચાર છે ને એને એકદમ પવિત્ર સંદેશ માનવામાં આવે છે. ચાલો જરા ઊંડાણમાં ઉતરીને સમજીએ કે આ મૂળભૂત સિદ્ધાંતનો ખરો અર્થ શું થાય છે. આ સંદેશમાં છે ને 2 શબ્દો પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે: પવિત્ર અને પ્રાથમિક. હવે પવિત્ર કેમ? કારણ કે આ ફરજ નૈતિક રીતે આપણા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે.
અને પ્રાથમિક એટલે શું? એટલે કે આ આપણી ફર્સ્ટ પ્રાયોરિટી, આપણી પહેલી ફરજ હોવી જોઈએ. આ કોઈ એવું તેવું કામ નથી, બરાબર? આ તો સીધી આપણી ઓળખ સાથે જોડાયેલી એક બહુ મોટી જવાબદારી છે. અને હવે એક મજાની વાત, આ ફરજ માત્ર નૈતિક નથી, એનો તો એકદમ ઓફિશિયલ બંધારણીય પાયો પણ છે. હા, આ વિચાર બીજે ક્યાંયથી નહીં, પણ આપણા દેશના સર્વોચ્ચ કાયદામાંથી આવે છે. તો એનો આધાર ક્યાં છે? એ છે ભારતના બંધારણનો અનુચ્છેદ 51 ક. હવે આ આર્ટિકલમાં છે ને દરેક નાગરિકની જે મૂળભૂત ફરજો હોય ને એનું લિસ્ટ છે, અને એમાં જ આપણા વારસાનું રક્ષણ કરવાની વાતને એક મુખ્ય ફરજ તરીકે ગણાવવામાં આવી છે. એટલે આ વાત હવે ખાલી મોરલ નથી રહી, એને કાયદાકીય અને નાગરિક તરીકેનું મહત્વ પણ મળી ગયું છે. મતલબ આખી વાતનું સાર શું છે? એ જ કે આપણા વારસાનું રક્ષણ કરવું એ કોઈ ઓપ્શનલ વસ્તુ નથી, કોઈની મરજી પર નથી કે કરવું હોય તો કરે નહીતર નહીં. ના, આ તો આપણા બંધારણે દરેક નાગરિકને સોંપેલી એક ફરજ છે, અને એનું પાલન કરવું આપણા સૌ માટે જરૂરી છે, અનિવાર્ય છે. સારું, તો આ તો થઈ બંધારણની વાત. પણ રોજિંદા જીવનમાં, વ્યવહારમાં આ પ્રાથમિક ફરજનો મતલબ શું થાય? ચાલો એને બે મુખ્ય ભાગમાં વહેંચીને સમજીએ. તો જુઓ, આપણી ફરજના બે પાસા છે. એક બાજુ છે નુકસાન ન પહોંચાડવું. આ એક રીતે પેસિવ જવાબદારી છે, મતલબ કે આપણે એવું કશું જ નથી કરવાનું જેનાથી આપણા વારસાને જરા પણ નુકસાન થાય. અને બીજી બાજુ છે જતન કરવું. આ એકદમ એક્ટિવ જવાબદારી છે, જેમાં આપણે આગળ વધીને આપણા વારસાનું રક્ષણ કરવાનું છે, એનું પોષણ કરવાનું છે. પણ સવાલ એ છે કે આ ફરજ આટલી બધી ઇમ્પોર્ટન્ટ કેમ છે? કેમ આટલો ભાર મૂકવામાં આવ્યો છે? કારણ કે આપણો વારસો એટલે ખાલી જૂની ઇમારતો કે મૂર્તિઓ નથી. ના, એ તો આપણી ઓળખ છે. એ આપણને યાદ અપાવે છે કે આપણે કોણ છીએ, ક્યાંથી આવીએ છીએ. એ આપણો જીવતો જાગતો ઇતિહાસ છે. અને સાચું કહું તો આવનારી પેઢીઓ માટે પ્રેરણાનો એક ક્યારેય ન ખૂટે એવો ખજાનો છે. અને હવે આ બધી વાત પછી આપણે એક બહુ જ મહત્વના વિચાર પર આવીએ છીએ. એ છે કે આ બધી મોટી મોટી વાતો તો થઈ, પણ આ પવિત્ર ફરજ નિભાવવામાં આપણી પોતાની ભૂમિકા શું છે? તો ચાલો આ ચર્ચાના અંતે આ એક સવાલ સાથે અટકીએ અને વિચારીએ કે આટલા મહાન વારસાનું જતન કરવા માટે એક વ્યક્તિ તરીકે અને એક નાગરિક તરીકે આપણો રોલ શું છે? આપણે એવું તો શું કરી શકીએ, નાનામાં નાનું પણ, જેનાથી આ અમૂલ્ય વારસો આવનારી પેઢીઓ માટે પણ જીવંત અને સુરક્ષિત રહે?